દાગ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 6. સાધનાની ચોખવટ. ભાગ 2. સાધનાનો આ એકરાર સાંભળીને દિલીપ વિચારે ચડી ગયો. તું સાચું કહે છે? દિલીપે ગંભીર અવાજે પૂછ્યું. ખરેખર તે આરતીનું ખૂન નથી કર્યું? મારા પર ભરોસો રાખ દિલીપ, ખરેખર મેં આરતીનું ખૂન નથી કર્યું. અલબત્ત એક વાતની હું ના નથી પાડતી. કઈ વાતની? એ જ કે જો મને કોઈ યોગ્ય તક મળી હોત તો હું ચોક્કસ જ તેનું ખૂન કરી નાખત, પરંતુ મને આવી કોઈ તક મળી જ નથી. સાધનાના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો. સચ્ચાઈના રણકાને દિલીપે પણ પારખ્યો હતો. વારું, એક વાતનો જવાબ આપ, એ બોલ્યો. શું? આજે બપોર દરમિયાન તું તારા બ્યુટી પાર્લરમાં જ હતી? હા. મારા અહીં આવ્યા પહેલાં તું ક્યાંય બહાર ગઈ હતી? ના, હું 1 મિનિટ માટે પણ ક્યાંય નહોતી ગઈ. સાધનાનો અવાજ મક્કમ હતો. આરતીનું ખૂન કોણે કર્યું હશે એ બાબતમાં તું કંઈ અનુમાન કરી શકે છે? ના. સાધનાએ નકારાત્મક ઢબે માથું હલાવ્યું. શું કૈલાસ આરતીનું ખૂન કરી શકે તેમ છે? દિલીપે ભારપૂર્વક પૂછ્યું. સાધના વિચારમાં પડી ગઈ. દિલીપ, થોડી પળો સુધી વિચાર્યા બાદ એ બોલી. કૈલાસ આમ તો બહુ સારો માણસ છે, પરંતુ આ જગતમાં માણસના મનનો તાક કોઈ નથી મેળવી શક્યું. ઘણીવાર કીડી મારવાની એ હિંમત ન હોય એવા માણસો ખૂન કરી નાખે છે. ઉપરથી ભલોભળો અને સજ્જન લાગતો માણસ અંતે એટલો જ ક્રૂર અને ઘાતકી પુરવાર થાય છે. કૈલાસને કદાચ આનંદ તથા આરતીના અનૈતિક સંબંધોની ખબર પડી ગઈ હોય અને એણે... સાધનાએ જાણી જોઈને જ વાક્ય અધૂરું મૂકી દીધું. અર્થાત કૈલાસ આરતીનું ખૂન કરી શકે તેમ છે, ખરું ને? એની વાતનો અર્થ પારખીને દિલીપે પૂછ્યું. દિલીપ, આવા સંજોગોમાં કોઈ પણ પતિ પોતાની પત્નીનું ખૂન કરી શકે તેમ છે. પોતાની પત્ની કોઈ પરપુરુષ સાથે સંબંધ રાખે એ વાત કયો પતિ સહન કરે? ખેર, એક વાત જણાવ. બોલ. પ્રિયા આનંદને પ્રેમ કરતી હતી અને એ બંનેના લગ્ન નક્કી થઈ ગયા હતા. એ વાત સાચી છે? હું આ બાબતમાં કશું જ નથી જાણતી. આ વાત સાચી હોય એ બનવા જોગ છે. આરતીએ ક્યારેય આ બાબતમાં તને કશું નથી જણાવ્યું? દિલીપે પૂછ્યું. ના. સાધનાએ નકારાત્મક ઢબે માથું હલાવતા જવાબ આપ્યો. મારી સાથે જ્યારે પણ તેની મુલાકાત થઈ છે ત્યારે એણે એવો જ રાગ આલાપ્યો છે કે આનંદ મારો પ્રેમી છે, એ દિલોજાનથી મને ચાહે છે, મારે માટે પોતાના પ્રાણનો પણ ત્યાગ કરી શકે એમ છે, વગેરે વગેરે. આ સિવાય આનંદ વિશે એણે મને કશું જ નથી જણાવ્યું. દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો. ત્યારબાદ તે કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો. સાધના તેના બોલવાની રાહ જોવા લાગી. દિલીપ, તારે બીજું કંઈ પૂછવાનું બાકી છે? દિલીપને ચૂપ જોઈને છેવટે એણે સામેથી જ પૂછ્યું. ના. તો હું જાઉં? હા જા, પણ એક કામ કરજે. શું? જો પ્રિયા અંદર હોય તો તેને અહીં મોકલી આપજે. જરૂર, કહીને સાધના ઊભી થઈ. પછી અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ બોલી. દિલીપ, મેં તને ભાઈ માનીને બધું જણાવી દીધું છે. મારી આબરૂ હવે તારા હાથમાં છે. મારો ભેદ તારા મનમાં જ રાખજે. જો આ વાત છતી થશે તો હું ક્યાંયની નહીં રહું. તું કયા ભેદની વાત કરે છે? દિલીપે અર્થસૂચક સ્મિત ફરકાવતા પૂછ્યું. હું તો તારો કોઈ ભેદ નથી જાણતો. તે મને ક્યાં કશું જણાવ્યું છે? સાધનાના ચહેરા પર મૂંઝવણના હાવભાવ છવાઈ ગયા. પછી દિલીપના કથનનો અર્થ સમજતા જ એના હોઠ પર હળવું સ્મિત ફરકી ગયું. જા, હવે જઈને પ્રિયાને મોકલ. સાધનાએ આભારવશ નજરે તેની સામે જોયું. પછી એ ચાલી ગઈ. દિલીપ એક સિગરેટ સળગાવીને ધીમે ધીમે તેના કશ ખેંચતા પ્રિયાના આવવાની રાહ જોવા લાગ્યો. 5 મિનિટ પછી પ્રિયા આવી પહોંચી. એના ચહેરા પર મૂંઝવણના હાવભાવો છવાયેલા હતા. આવ પ્રિયા, બેસ. દિલીપે તેને એક વચનમાં સંબોધીને સામે પડેલી ખુરશી પર બેસવાનો સંકેત કર્યો. પ્રિયા બેસી ગઈ. બોલો મિસ્ટર દિલીપ, તમે મને શા માટે બોલાવી છે? એણે પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોતા પૂછ્યું. હું તને થોડા સવાલો પૂછવા માગું છું, દિલીપ ગંભીર અવાજે બોલ્યો. મિસ્ટર દિલીપ, પ્રિયાના અવાજમાં નારાજગીનો સૂર હતો. તમારે જે કંઈ પૂછવાનું હતું એ તમે સાંજે જ શા માટે ન પૂછી લીધું? સાંજે તને મળ્યા પછી મને અમુક નવી વાતો જાણવા મળી છે અને એ વાતોમાંથી જ થોડા સવાલો ઊભા થયા છે. આ સવાલો ખૂબ જ અગત્યના છે અને તારી બહેનના ખૂનીને શોધવાની દિશામાં આગળ વધવા માટે આ સવાલોના જવાબ જાણવા મારે માટે ખૂબ જ જરૂરી છે. જો આ પૂછપરછ જરૂરી ન હોત તો હું તને હરગીઝ તકલીફ ન આપત. ઠીક છે, પૂછો. શું પૂછવું છે તમારે?
તું આનંદને પ્રેમ કરતી હતી એવું મને જાણવા મળ્યું છે. શું આ વાત સાચી છે? દિલીપે સિગરેટના ઠૂંઠાને એસ્ટ્રેમાં પધરાવતા પૂછ્યું. પ્રિયાએ ચમકીને દિલીપ સામે જોયું. મિસ્ટર દિલીપ, હું આનંદને પ્રેમ કરતી હતી એવું તમને કોણે કહ્યું? એણે સામો સવાલ કર્યો. ગમે એણે કહ્યું હોય, તું માત્ર મારા સવાલનો જ જવાબ આપ. શું આ વાત સાચી છે? મિસ્ટર દિલીપ, જ્યાં સુધી તમે મને નહીં જણાવો કે આ વાત તમને કોની પાસેથી જાણવા મળી છે, ત્યાં સુધી હું તમારા એકેય સવાલનો જવાબ નહીં આપું. પ્રિયા હઠભર્યા અવાજે બોલી. પ્રિયાને આનંદનું નામ જણાવવું કે નહીં એનો દિલીપે થોડી પળો સુધી વિચાર કર્યો. છેવટે એણે આનંદનું નામ જણાવી દેવાનું નક્કી કર્યું. પ્રિયાની હઠ જોતા આ સવાલનો જવાબ આપ્યા વગર છૂટકો નહોતો. સાંભળ, એણે કહ્યું, આ વાત આનંદે જ મને જણાવી છે. આનંદે? પ્રિયાએ અચરજ મિશ્રિત અવિશ્વાસભર્યા અવાજે પૂછ્યું. હા, અને એટલું જ નહીં, આનંદના કહેવા મુજબ તે એને ધમકી પણ આપી હતી. કેવી ધમકી? એ જ કે જો તે તારી સાથે લગ્ન નહીં કરે તો તું આરતીનું ખૂન કરી નાખીશ. મિસ્ટર દિલીપ, આનંદ આટલો નીચ અને નાલાયક હશે એવું મેં નહોતું ધાર્યું. પ્રિયા નફરતભર્યા અવાજે બોલી. તમે એની વાકપટુતાની જાળમાં ફસાશો નહીં. કેમ? એ તમને મારી વિરુદ્ધ ઉશ્કેરવા માગે છે. આરતીનું ખૂન મેં કર્યું છે એવી વાત તમારા દિમાગમાં ઠસાવવા માગે છે. પરંતુ વાસ્તવમાં એવું નથી બન્યું, ખરું ને? દિલીપે ધ્યાનથી તેની સામે તાકી રહેતા પૂછ્યું. જી હા, એવું નથી બન્યું. પ્રિયાએ એક એક શબ્દ પર ભાર મૂકતા કહ્યું. અર્થાત તમે આરતીનું ખૂન નથી કર્યું એમને? ના, સવાલ જ ઊભો નથી થતો. આરતી મારી દુશ્મન નહીં પણ સગી બહેન હતી. તો શું આનંદની વાત ખોટી છે? કઈ વાત? એ જ કે તમે એને ધમકી આપી હતી. મિસ્ટર દિલીપ, મેં એને ધમકી જરૂર આપી હતી. તો પછી? પરંતુ મારી આ ધમકી પોકળ અને ક્રોધમાં આપવામાં આવેલી હતી. બાકી આ ધમકીનો અમલ કરવાની વાત તો હું સપનામાં પણ વિચારી શકું તેમ નથી. બરાબર છે, પણ તે એને ધમકી તો આપી હતી ને? મેં તમને કહ્યું તો ખરું કે મેં ક્રોધાવેશમાં આવી જઈને તેને આવી ધમકી આપી હતી. પ્રિયા સેજ ધૂંધવાયેલા અવાજે બોલી. જો તું એને ક્રોધાવેશમાં ધમકી આપી શકતી હો તો ક્રોધાવેશમાં જ ખૂન પણ કરી શકે છે. મિસ્ટર દિલીપ, પ્રિયા રોષભર્યા અવાજે બોલી. ધમકી આપવામાં અને તેનો અમલ કરવામાં જમીન આકાશનો ફરક હોય છે. દરેક માણસ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈકને તો જરૂર ગમે તે જાતની ધમકી આપે છે, પરંતુ દરેક જણ કંઈ તેનો અમલ નથી કરતો હોતો. જો એમ જ હોત તો આજે દુનિયાનો દરેક માણસ ખૂની અથવા તો ગુનેગાર હોત. તમે તો એક જાસૂસ છો. તમારા જીવનમાં પણ આવા ઢગલાબંધ બનાવો બન્યા હશે. ઢગલાબંધ એટલા માટે કહું છું કારણ કે તમારો વ્યવસાય જ એવો છે કે જેમાં તમને 24 કલાક ગુનો અને ગુનેગારોની દુનિયા સાથે પનારો રહે છે. આજ સુધીમાં તમને પણ આ જાતની અનેક ધમકીઓ મળી ચૂકી છે. હવે આમાંથી કેટલીનો અમલ થયો છે એ કહેશો? એટલે જ કહું છું કે ધમકી એ કંઈ તેના અમલનો પુરાવો નથી બની જતો. પ્રિયાની વાત સાંભળીને દિલીપના ચહેરા પર સ્મિત ફરકી ગયું. મિસ પ્રિયા, એ બોલ્યો, આરતીનું ખૂન તમે નથી કર્યું એ વાત હું માની લઉં છું, પણ મિસ્ટર દિલીપ, પ્રિયાએ વચ્ચેથી જ તેની વાત કાપી નાખતા કહ્યું. તમારે જેમ માનવું હોય તેમ માનો. તમે તમારી મરજીના માલિક છો. તમે શું માનો છો ને શું નહીં એનાથી મને કોઈ ફરક નથી પડતો. હું તો માત્ર એક જ વાત જાણું છું કે મેં આરતીનું ખૂન નથી કર્યું. ઓકે, ખૂન તે નથી કર્યું બસ ને? પરંતુ તું એ તો કબૂલ કરીશ ને કે તું આનંદને પ્રેમ કરતી હતી? હા, હું કબૂલ કરું છું. પ્રિયા એક એક શબ્દ પર ભાર મૂકતા બોલી. જે માણસ નફરત કરવાને લાયક પણ નહોતો એને હું પ્રેમ કરતી હતી. એ વાત મારે કબૂલ કરવી જ પડે કારણ કે આ વાત સાચી છે. જે દિવસે ડેડીએ મને આનંદનો ફોટો બતાવીને કહ્યું કે તેઓ મારા લગ્ન આનંદ સાથે કરવા માગે છે, એ જ દિવસથી હું તેને પ્રેમ કરવા લાગી હતી. મારો પ્રેમ સાચો, પવિત્ર અને પાપ વગરનો હતો. મારા પ્રેમમાં વાસના માટે કોઈ સ્થાન નહોતું. પરંતુ આનંદને મારા પ્રત્યે પ્રેમ નહોતો. એને પ્રેમ હતો અમારા પૈસા પ્રત્યે, અમારી મિલકત અને સંપત્તિ પ્રત્યે. ડેડી ઘર જમાઈ બનાવીને તેને કંપનીનો બધો વહીવટ સોંપી દેશે એવા બ્રહ્મા રાચીને જે મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થયો હતો. પરંતુ અમારા લગ્ન થાય એ પહેલાં જ મારી મૂર્ખાઈને કારણે આરતી સાથે તેની મુલાકાત થઈ ગઈ. એ મને પડતી મૂકીને આરતીમાં રસ લેવા લાગ્યો. આરતી પણ તેના પર મરી ફીટી.
જ્યારે મને તેમના પ્રેમ સંબંધોની જાણ થઈ ત્યારે મેં એ બંનેને અલગ અલગ સમજાવ્યા, પરંતુ એ બંનેએ મારી વાતને સમજવાનો જરા પણ પ્રયાસ ન કર્યો. બસ એક દિવસ મેં ક્રોધાવેશમાં આવી જઈને આનંદને ધમકી આપી દીધી કે જો એ મારી સાથે લગ્ન નહીં કરે તો હું આરતીનું ખૂન કરી નાખીશ. કહીને પ્રિયા ચૂપ થઈ ગઈ. વારુ, એક વાતનો બરાબર યાદ કરીને જવાબ આપ. બોલો, તે આનંદને આ ધમકી ક્યારે આપી હતી? કહીને દિલીપ શોધપૂર્ણ નજરે તેની સામે તાકી રહ્યો. 15 દિવસ પહેલાં, પરંતુ એક વાતની તમે પૂરી ખાતરી રાખજો. શું? એ જ કે આ માત્ર ધમકી જ હતી. એનો અમલ કરવાનો મારો કોઈ વિચાર નહોતો. આરતીએ મારા પ્રેમ પર તરાપ મારીને મને ઠેસ પહોંચાડી હતી અને હું તેનાથી ખૂબ જ નારાજ હતી. એ વાત બિલકુલ સાચી છે, પરંતુ ગમે તેમ તો પણ છેવટે તો મારી બહેન જ હતી. અમારી રગોમાં એક જ લોહી વહેતું હતું. હું એનું ખૂન કેવી રીતે કરું? અને જો મારે ખૂન કરવું જ હોય તો હું આરતીનું નહીં પણ આનંદનું જ કરું. કહીને પ્રિયા પળભર માટે અટકી ગઈ. થોડી પળો બાદ એક ઊંડો શ્વાસ લઈને ફરીથી બોલી, મિસ્ટર દિલીપ, આરતીનું ખૂન જરૂર આનંદે જ કર્યું હશે એ વાતની મને પૂરી ખાતરી છે. કેમ? આવી ખાતરી તને શા માટે છે? આનું કારણ તો બહુ સ્પષ્ટ છે. જરૂર આરતીએ આનંદને મળવાનું બંધ કરી દીધું હશે અને પરિણામે એણે ક્રોધે ભરાઈને તેનું ખૂન કરી નાખ્યું હશે. આનંદે તારા પિતાજીની સંપત્તિની લાલચને કારણે તારી સાથે લગ્ન કરવાની હા પાડી હતી, એમ તું કહે છે, ખરું ને? હા, જો ખરેખર એમ જ હોય તો પછી એણે આરતીમાં રસ લેવાનું શા માટે શરૂ કરી દીધું? એટલા માટે કે આરતી અમારા કરતાં વધુ પૈસાદાર હતી. ખોટું. આરતી તમારા કરતાં વધુ પૈસાદાર નહોતી, પણ તમારા કરતાં વધુ પૈસાદાર માણસની પત્ની હતી. એક જ વાત છે, જરૂર પડે હું આનંદને બહુ તો 5-10 હજાર રૂપિયા આપી શકું તેમ હતી. જ્યારે આરતી સહેલાઈથી તેને એક સાથે $1,00,000-2 લાખ રૂપિયા આપવાની હેસિયત ધરાવતી હતી. આરતી મારા કરતાં વધુ ખૂબસૂરત અને વધુ પૈસાદાર હતી. આ સંજોગોમાં આનંદ મને પડતી મૂકીને તેનામાં રસ લેવા લાગે એમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી. દિલીપને જે સવાલોના જવાબ જાણવા હતા એ તે જાણી ચૂક્યો હતો. ઠીક છે, હવે તું જઈ શકે છે, એણે કહ્યું. મિસ્ટર દિલીપ, પ્રિયા ઊભી થતાં બોલી, હું ફરીથી એકવાર કહું છું કે આરતીનો ખૂની આનંદ જ છે. મારા પર અથવા તો બીજા કોઈના પર શંકા કરીને તમે નાહક જ તમારો સમય વેડફશો. વાત પૂરી કરીને દિલીપ કંઈ કહે એ પહેલાં જ તે ચાલી ગઈ. એના ગયા પછી દિલીપ પણ ઊભો થઈને બહાર નીકળ્યો. એ હોલમાં પ્રવેશીને જગજીવન પાસે પહોંચ્યો. મિસ્ટર જગજીવન, એણે ધીમા અવાજે કહ્યું, મારે તમારી સાથે થોડી જરૂરી વાતો કરવી છે. જો તમે 5 મિનિટ મારી સાથે નીચે આવો તો તમારી મહેરબાની થશે. તમે જે વાત કરવા માગો છો એનો સંબંધ આરતીના ખૂન સાથે છે? જગજીવને પૂછ્યું. હા. ઠીક છે, ચાલો. કહીને જગજીવન ઊભો થયો અને પોતાના ચપ્પલ પહેરવા લાગ્યો. બંને હોલમાંથી બહાર નીકળી પગથિયા ઉતરીને લોનમાં આવ્યા. નરમ ઘાસયુક્ત લોન પર ખુરશીઓ પડેલી હતી. બંને 2 ખુરશીઓ પર સામસામે બેસી ગયા. દિલીપે ગજવામાંથી સિગરેટનું પેકેટ તથા લાઇટર કાઢ્યા. લો, સિગરેટ પીઓ, એણે પેકેટ જગજીવન સામે લંબાવતા કહ્યું. નો, થેન્ક યુ, હું સિગરેટ નથી પીતો, જગજીવન બોલ્યો. દિલીપે પોતાને માટે એક સિગરેટ સળગાવી. મિસ્ટર જગજીવન, એણે સિગરેટનો એક લાંબો કસ ખેંચતા કહ્યું, સાંજે તમારી સાથે મુલાકાત થયા પછી હું આનંદને મળ્યો હતો. એમ? હા. શું કહેતો હતો એ નાલાયક? આરતીનું ખૂન તમે કર્યું છે એવી શંકા એણે વ્યક્ત કરી છે. શું? જગજીવનનું મોં નેરા આશ્ચર્યથી પોળું થઈ ગયું. એ આશ્ચર્ય અને અવિશ્વાસભરી નજરે દિલીપ સામે તાકી રહ્યો. જી હા, દિલીપનો અવાજ એકદમ શાંત અને ગંભીર હતો. જે દીકરીને મેં ખૂબ જ લાડકોડથી ઉછેરી છે એનું હું ખૂન કરીશ એવો ગંદો વિચાર એ નાલાયકના મગજમાં આવ્યો જ કેવી રીતે? આવું કહેવાની એ કમજાતની હિંમત જ કેમ ચાલી? આનંદના કહેવા મુજબ તમે કેટલીય વાર આરતીને મારી નાખવાની ધમકી આપી ચૂક્યા છો. ખોટું, બિલકુલ ખોટું. એ પાજી ખોટું બોલે છે, જગજીવને ઉશ્કેરાટ ભર્યા અવાજે કહ્યું. મિસ્ટર દિલીપ, આરતીનું ખૂન આનંદે જ કર્યું છે એ વાતની મને પૂરી ખાતરી છે. મેં એને ક્યારેય આ જાતની ધમકી આપી નથી. મેં તેને હંમેશા એક જ ધમકી આપી છે કે જો એ આરતીનો પીછો નહીં છોડે તો હું એનું ખૂન કરી નાખીશ. તો આનંદ મારી પાસે ખોટું બોલ્યો છે એમને? હા. કેમ? એને વળી શા માટે ખોટું બોલવું પડે?
તમે એના પર શંકા ન કરો એટલા માટે તમે મારા પર, કૈલાસ પર અથવા તો બીજા કોઈના પર શંકા કરીને અવળે માર્ગે દોરવાતા રહો તથા એના પર તમારું ધ્યાન ન જાય એટલા માટે. અર્થાત આરતીનું ખૂન આનંદે જ કર્યું છે એ વાતની તમને પૂરી ખાતરી છે એમને? દિલીપે શોધપૂર્ણ નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. હા, મને પૂરી ખાતરી છે, જગજીવન મક્કમ અવાજે બોલ્યો. આરતીએ તેને મળવાની ના પાડી દીધી હશે અને એણે ક્રોધે ભરાઈને તેનું ખૂન કરી નાખ્યું હશે. મિસ્ટર જગજીવન, આ વાત તો મારે કારણે જ તમારા મગજમાં આવી છે. કારણ ગમે તે હોય, પરંતુ આ વાતમાં તથ્ય છે એ તો તમે પણ કબૂલ કરશો જ. શા માટે નહીં કરું? જરૂર કરીશ, પરંતુ ખૂન આનંદે જ કર્યું હોય એ કંઈ જરૂરી નથી. એટલે એમ કે ખૂની કોઈ બીજું હોય એ બનવા જોગ છે. ખૂની જે કોઈ હોય તે તમે એને શોધીને કાયદાને હવાલે કરો. જ્યાં સુધી હું એને ફાંસીના માછડે લટકતો નહીં જોઉં ત્યાં સુધી મને ક્યાંય ચેન નહીં પડે. આ બાબતમાં તમે બિલકુલ બેફિકર રહો મિસ્ટર જગજીવન. ખૂનીને શોધવા માટે હું મારાથી બનતા તમામ પ્રયાસો કરી છૂટીશ. થેન્ક યુ, જગજીવન બોલ્યો. હવે બીજું કંઈ પૂછવાનું બાકી છે? ના, દિલીપે સિગરેટના ઠૂઠાને જમીન પર ફેંકીને બૂટના તળિયા વડે મસળી નાખ્યું. ત્યારબાદ એ જગજીવનની રજા લઈને પોતાની મોટરસાઇકલ તરફ આગળ વધી ગયો.